હુકમ છે બરાબર। અને હવે બુલેટિનમાં વાત કરીશું શું છે રાજીનામાનું રાજકીય સ્ટન્ટ। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજીનામાના રાજકીય સ્ટન્ટમાં હવે એક મોટો ખુલાસો થયો છે। માત્ર વટ માટે ગાંધીનગરમાં રાજીનામું આપવાનો સ્ટન્ટ કર્યો હોવાનો ખુલાસો થયો। કાંતિ અમૃતિયાની સમર્થક સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં રસ્તાની કામગીરીને લઈને સમર્થકની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। રાજીનામું આપવાનું નથી, ખાલી વટ માટે ગાંધીનગર જઈએ છીએ, આવું કાંતિ અમૃતિયા બોલી રહ્યા છે। આ વાયરલ ઓડિયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। हाजी भाई हाँ धारासभ्य से कांति भाई अमृतिया साहब बात करશે ચાલુ રાખજો આપો ને એ રેડિયો હાઈ બહુ મજા આવી ગયો કર ને એમાં શું છે કે ભાઈ રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે। 12 કરોડ રૂપિયાનું કામ આપણે થઈ દીધું અને વરામાં પૂરું કરવાનું, એમાં લાઇટ નું અલગ કરીને અંદર કરવું। એમાં શું છે કાંતિભાઈ? हेलो हाजी भाई हाँ धारासभ्य से कांति भाई अमृतिया साहब बात करશે ચાલુ રાખજો આપો ને એ રેડિયો હાઈ બહુ મજા આવી ગયો કર ને એમાં શું છે કે ભાઈ રોડનું એગ્રીમેન્ટ કરવાનું છે। 12 કરોડ રૂપિયાનું કામ આપણે થઈ દીધું અને વરામાં પૂરું કરવાનું, એમાં લાઇટ નું અલગ કરીને અંદર કરવું। એમાં શું છે કાંતિભાઈ તમારો જસ ઈ લઈ જાય એટલે મારે બનાવવું પડ્યું। ના ના બરાબર હું કહું તમને ચોક્કસ કરી લઉં। હા બરાબર હું હે ને કાલે જઈશ ગાંધીનગર બરાબર વટ માટે જવું રાજીનામું દેવા નથી વટ માટે। હવે તમારે જેટલા થાય એટલે આવવાનું છે, ચૂંટણી નહીં આવવાની પણ આવવાનું છે। કાંતિભાઈ અમે તમારી હારે એ કાર્યક્રમ ફોન કરો અત્યારે તમે આ માહોલ અમને હારે ન લ્યો, અમે તમારી હારે છીએ। મેં વિડીયો મૂક્યો છે, બીજાને મોકલજો તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાની આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। રાજુભાઈ કરીને વ્યક્તિ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। ઓડિયો ક્લિપ વાયરલ થઈ, રાજકીય સ્ટન્ટ અને સ્ટન્ટમાં મોટો ખુલાસો થયો। રાજીનામું આપવાનું નહોતું, પરંતુ વટ માટે આખી વાત કરવામાં આવી છે એવું ધારાસભ્ય આ ઓડિયો ક્લિપમાં કહી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોનો આ એક સંગ્રામ, રાજકીય સંગ્રામ કહી શકાય, પરંતુ વટ માટેનો હતો। કાંતિ અમૃતિયા જેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જો કે વીટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની ખરાઈ કરતું નથી। વીટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ છે એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે તેઓ જે વાતચીત કરી રહ્યા છે, સમર્થક સાથે વાતચીત। રાજીનામું આપવાનું નથી, ખાલી વટ માટે ગાંધીનગર જઈએ છીએ, કાંતિ અમૃતિયા કે જેમણે પોતાની ઓડિયો વાતમાં આ જણાવ્યું છે। વાયરલ ઓડિયોની વીટીવી ન્યૂઝ ખરાઈ નથી કરતું। ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેમના રાજીનામાના રાજકીય સ્ટન્ટને લઈને એક મોટો ખુલાસો થયો છે, તેઓ ગાંધીનગર પહોંચ્યા અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ તેમના દ્વારા આપવામાં આવી હતી। રાજીનામું આપી દેવાની તેમના દ્વારા વાત કરવામાં આવી હતી। જોકે આ તમામની વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ઓડિયો ક્લિપ અનેક સવાલો ઉઠાવી રહ્યું છે। ઓડિયો ક્લિપમાં રસ્તાની કામગીરીને લઈને સમર્થકની સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે જેઓ ચર્ચા કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, વાયરલ ઓડિયો એક સામે આવ્યો છે, કાંતિ અમૃતિયા અને સમર્થક સાથે વાતચીત તેઓ કરી રહ્યા છે। આ વટ માટેનો એક સ્ટન્ટ હતો, શું કહેશો? જી રાધા, ચોક્કસપણે વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી મોરબીમાં હાઈ વોલ્ટેજ એક ડ્રામા છે જે જોવા મળી રહ્યો હતો। ત્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે રાજકીય જે સ્ટન્ટ છે તે જોવા મળે તો ત્યારે જ એક તાજેતરમાં જે કાંતિલાલ અમૃતિયાનો કથિત ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં એક કાર્યકર સાથે વાત કરતા પણ સંભળાઈ રહ્યા છે કે જેમાં તેઓ રાજીનામું માત્ર સ્ટન્ટ હોય અને આપવાના હોય, પરંતુ વટ ખાતર જવાનું હોય તેવી પણ ચર્ચાઓ હાલ તો થઈ રહી છે। આપની પાસે આવું છું, લલિત કાગથરા આપણી સાથે જોડાયા છે। લલિતભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। લલિતભાઈ, આજે રાજીનામાની વાત છે એ વચ્ચે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, માત્ર વટ માટે ગાંધીનગરમાં રાજીનામું આપવાનો સ્ટન્ટ આ વાત કરવામાં આવી રહી છે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા, શું કહેશો આપ? પણ મારી બેન, આ તો પહેલેથી જ સ્ટન્ટ હતો, એ તો આખા ગામને ખબર છે, બધા પત્રકાર મિત્રો પણ સમજી શકો છો, હું પણ સમજી શકું છું, ને નાનું 10 વર્ષનું બાળક એ પણ સમજી શકે
કે આ રાજકીય સ્ટન્ટ છે. રાજીનામું દેવું એ કઈ કોઈ એની વાત નથી. આ તો એના આકાઓ હોય એ નક્કી કરે. આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એને મન પડે ત્યારે રાજીનામું દઈ શકે કે અપક્ષ ધારાસભ્ય તો છે નહીં. પાર્ટીની હાઈકમાન્ડ હોય એ લોકો પણ આવીને એમ કે છે કે એ તો ક્રાંતિભાઈનો પર્સનલ મામલો છે, અમારી પાર્ટીને આમાં કઈ લેના દેના નથી. તો પાર્ટીના ધારાસભ્યને રાજીનામું દેવું હોય અને આવા સ્ટન્ટ કરવા હોય પછી એના મોઢે સ્વીકારે છે. તમે જે ઓડિયો ક્લિપમાં શું કહે છે કે આ તો સ્ટન્ટ છે, અને આ તો બધાને ખબર હતી. આ આટલાથી તમે મીડિયાએ હલાવ્યું ને, ગામને બતાવ્યું ને કે હું સુરવીર છું, હું પાણીયારો છું, હું મારી સામે ચેલેન્જ મારી શકું છું. આ બધા નાટક છે, ડ્રામા છે. અને ડ્રામા આ એક જ નહીં, આના રાજકીય આકાઓ પણ ડ્રામા કરતા એવા છે. બે સાઈડ તમે જુઓ, કેજરીવાલ પણ ડ્રામા કરીને અત્યારે સત્તા ભોગવી છે આટલા ટાઈમ સુધી, અને નરેન્દ્ર મોદી સાહેબ પણ આવા નાટક જ કરે છે. તો એમના લલિતભાઈ તમે પણ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા, તો એ વિરોધ શા માટે? જેનો અમે ઉતરાતા વિરોધ પ્રદર્શનમાં તો કોણ પણ પ્રજામાં અમે નાટક કરીએ. અમે વાસ્તવિકતા પ્રશ્નો છે એની પ્રશ્નો લઈને ગયા છે. અમે એમ કીધું અમે રાજીનામું દઈ દેવું, અમારી પાસે કઈ હોદ્દો છે એમ કઈ, એમાં ક્યાં એને સરખાવાનું છે? તો પ્રજાના પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નો લઈને તો જાય ને રાતા. જી 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 નહીં જવું તો તમે એમ કેશો કે વિરોધ પક્ષ ક્યાં છે? બિલકુલ. તમને કેમ પહોંચવું? નહીં લલિતભાઈ, પ્રજાને લઈને વાત હોય તો તમારે આક્રમકતાથી એ વસ્તુ રજૂ કરવાની જોઈએ. વાત હોય કે મારો પ્રશ્ન છે, હું મોરબીમાં રહું છું. ઓકે, ચલો લલિતભાઈ, આપને સવાલ એ પણ પૂછવો છે કે આ આખું સ્ટન્ટ માટે કરવામાં આવ્યું, બધી વસ્તુ બરાબર, પણ આમાં લોકો માટે જો આટલા દિવસ આટલા આક્રોશથી ફાળવ્યા હોત તો પછી કામ ઘણા ખરા થઈ ગયા હોત. એ જ ધારાસભ્યને સત્તાધારી પાર્ટીએ સમજવાની જરૂર છે. એને બીજી જ મિનિટે કહી દેવું જોઈએ એને હાઈકમાન્ડે કે ભાઈ આ નાટક બધા બંધ કરો. આપણે રાજીનામું કહી દેવાનું નથી. આવી ચેલેન્જો મારવાની ન હોય. ચેલેન્જ મારવાની હોય તો કયો ને કે મોરબીના જે 5 પ્રશ્નો છે, રોડ ગટર ને પાણીના નિકાલના એ પ્રશ્નો હું પતાવી દઈશ 7 દિવસમાં, મારી ચેલેન્જ છે એમ કયો ને. ચેલેન્જ હોય તો મારો ને સરકારમાં જઈને કે મારા મોરબીને જે સિરામિક ઉદ્યોગ પતી ગયો છે, મુક્તપ્રાય થઈ ગયો છે, એ સિરામિક ઉદ્યોગ માટે ગેસના ભાવ ઘટાડીથી સરકાર પાસેથી સ્કીમ લઈ આવી. આટલા દિવસમાં સિરામિક ઉદ્યોગના પ્રશ્ન સોલ્વ થઈ જશે, પેપર ઉદ્યોગના પ્રશ્ન સોલ્વ થઈ જશે, પ્રજાના પ્રશ્નો સોલ્વ થઈ જશે. કયો ને ચેલેન્જ મારવા ઘણી ચેલેન્જ મારી શકાય. જી 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 બિલકુલ. લલિતભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ.